કેમ છો મારા સ્વાદના મિત્રો? હું દેવાય ધેરબા તમારું સ્વાગત કરું છું મારા વાડીના રસોડામાં. મિત્રો, આજે આપણે એક રાજસ્થાની વાનગી બનાવવાની છે. આમ તો બધાએ ગટ્ટાનું શાક તો ખાધું હશે, પણ તમે કોઈ ગોવિંદ ગટ્ટાનું શાક નહીં ખાધું હોય મિત્રો, તો રાજસ્થાનમાં ખૂબ જ પ્રચલિત એવું શાહી ગોવિંદ ગટ્ટાનું શાક આપણે આજે બનાવશું, અને એની સાથે આપણે જીરાવાળા પરોઠા પણ બનાવશું. તો ચાલો મિત્રો, આપણે ગોવિંદ ગટ્ટાનું શાક બનાવીએ. મિત્રો, ગટ્ટા બનાવવા માટે આપણે આ ચણાનો લોટ લીધો છે. અમે 5-6 જણા માટે ગટ્ટા બનાવી છીએ, એટલે આપણે અંદાજિત 300 ગ્રામ જેટલો લોટ લીધો છે. આ થોડો અજમો છે, અજમાને આવી રીતના ભૂકી કરી અને થોડો અજમો આપણે એમાં નાખી દઈશું. મિત્રો, ગટ્ટાના લોટમાં 2 ચપટી મીઠું, 2 ચપટી ધાણા જીરું, 2 ચપટી જેટલી હળદર નાખવાથી કલર ખૂબ સારો આવશે, 2 ચપટી જેટલું લાલ મરચું, 1 ચપટી હિંગ. આ બધું બરોબર આપણે મિક્સ કરી લઈશું, અને થોડો અમથો ખાવાનો સોડા નાખશું, જેનાથી ગટ્ટા બરોબર ફૂલી જાય. આપણે 1.5 ચમચી જેટલું ગાયનું ઘી લીધું છે. આ ગાયના ઘીથી આપણે મોણ નાખીશું. લોટને આપણે બરોબર ઘી અને બધું મિક્સ કરી દેશું, બરોબર મોણ નાખી દેશું. 4 ચમચી જેટલું દહીં નાખવાનું છે. આ દહીંથી ખૂબ સરસ મજાનું ટેક્સચર આવશે. હવે લોટને આપણે બરોબર મિક્સ કરી લઈશું, અને હાથમાં હથેળીમાં આખા ધાણા લઈ મસળી અને આખા ધાણા નાખશું. તેમાં જરૂરિયાત મુજબ આપણે પાણી નાખી દેશું, અને આપણે મીડિયમ લોટ બાંધવાનો છે. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. જો મિત્રો, આ રીતના આપણે ધીમે ધીમે લોટ બાંધી લઈશું, ને આપણો લોટ બંધાઈ જાય પછી ઉપરથી 1.5 ચમચી જેટલું તેલ નાખી અને લોટને બરોબર કૂણી લઈશું. તો મિત્રો, આપણો ગટ્ટાનો લોટ બંધાઈ ગયો છે, અને હવે આપણે આપણા ગટ્ટાના ફિલિંગ બનાવવાની તૈયારી શરૂ કરીશું. ગોવિંદ ગટ્ટાની જે ફિલિંગ બનાવવાની છે, એના માટે આપણે માવો લીધો છે, પનીર લીધું છે. આ શાહી ગોવિંદ ગટ્ટા છે એટલે કાજુ ને કિસમિસ લીધા છે. કાજુના ટુકડા કરી નાખવાના છે. થોડું લીલી મરચી, થોડું આદુ, કોથમરી, ખાંડ, અને આ 3-4 દાણા એલચી લીધી છે, અને આમાં તીખાનો થોડો ભૂકો છે. તો ચાલો મિત્રો, આપણે જે ગોવિંદ ગટ્ટાનું ફિલિંગ છે બનાવવાની શરૂઆત કરીએ. આ માવામાં આપણે પનીર છે, એનો પનીરનો ભૂકો કરી અને નાખી દેશું આવી રીતના. હવે આ કિસમિસ નાખશું, અને કાજુના ટુકડા અને કિસમિસ. થોડા આદુના ટુકડા છે, થોડા લીલા મરચા છે, આ તીખાની ભૂકી છે, થોડી ખાંડ નાખીશું, મીઠું છે થોડું, અને થોડી કોથમરી. આને બરોબર આપણે મિક્સ કરી લઈશું. હવે આ ફિલિંગને આપણે નાના નાના બોલ બનાવી દેશું. આવા બોલ આપણે બનાવવાના છે, નાના નાના. આ રીતના આપણે બોલ બનાવી લઈશું. ગટ્ટાનું ફિલિંગ છે, એ ફિલિંગ હવે તૈયાર થઈ ગયું છે, અને હવે આપણે આ ગટ્ટા બનાવવા જઈ રહ્યા છીએ. ગોવિંદ ગટ્ટામાં ફિલિંગ ભરવા માટે આપણે લોટનો એક લુવો લઈ એને હથેળીમાં ચપટો કરી આપણા ફિલિંગનો ગોળો છે એ વચ્ચે મૂકી અને આવી રીતના જેમ કચોરી વાળે એમ હાથેથી વાળી અને તૈયાર કરશું. આવી રીતના બધા ગટ્ટા તૈયાર કરી લેશું. જો મિત્રો, આપણા ગટ્ટા બધા તૈયાર થઈ ગયા છે, અને પાણી ગરમ થઈ ગયું છે. એકવાર પાણી ઉકળી જાય પછી આપણે આમાં ગટ્ટા નાખવાના છે. તો હવે આપણે એમાં ગટ્ટા નાખી દેશું. જો હવે ધીમે ધીમે આ ગટ્ટા છે એ ઉપર આવી જશે. એકવાર ઉપર આવી જાય ને પછી એને થોડા ફેરવવાના છે. જો મિત્રો, આપણા ગટ્ટા છે એ બધા ધીમે ધીમે ઉપર આવી ગયા છે. જોયા કેવા પાણીમાં ડૂબકી મારે છે, નીચે જાય છે ને ઉપર આવે છે ને ફરે છે. આપણે દરેક ગટ્ટાને પકાવવાના છે વ્યવસ્થિત. ગટ્ટા બાફેલું પાણી આપણે ફેંકી નથી દેવાનું. એ પાણીનો આપણે વઘારમાં ઉપયોગ કરશું. હવે 15 મિનિટ સુધી આપણે ગટ્ટાને
પાકવા દઈશું અને એ દરમિયાન આપણે પરોઠાનો લોટ બાંધી લઈશું. સૌ પ્રથમ એમાં મીઠું નાખશું. આપણે જીરાવાળા પરોઠા બનાવવાના એટલે થોડું જીરું મિક્સ કરી નાખશું. તેલનું મોણ નાખી દીધું છે. મોણ નાખ્યા બાદ આપણે લોટને બરોબર મિક્સ કરી નાખવાનો છે અને હવે આપણે જરૂરિયાત મુજબ એમાં પાણી નાખી અને મીડિયમ લોટ બાંધવાનો છે. આમ આંગળી ખૂચી જાય ને એ ટાઈપનો, તો થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે. એક સાથે મિત્રો વધારે પાણી ન નાખતા, જો આ રીતના મસળતું જવાનું છે અને પાણી નાખતું જવાનું છે અને બરોબર મસળાઈ જાય અને લોટ બંધાઈ જાય પછી આ રીતના આપણે એમાં ઉપરથી થોડું તેલ નાખી અને લોટને બરોબર ફૂણી લેવાનો છે. તો હવે આપણો લોટ છે એ બંધાઈ અને રેડી થઈ ગયો છે અને હવે આપણે ગટ્ટાને સેલો ફ્રાય કરશું. ગટ્ટાને સેલો ફ્રાય કરવા માટે આપણે થોડું ઘી લીધું છે અને એમાં વારા દરેક ગટ્ટા નાખી અને એને બરોબર આપણે એમાં સેલો ફ્રાય કરી લેશું. બધા ગટ્ટા સેલો ફ્રાય થાય પછી આપણે શાક વઘારવાની તૈયારી કરશું. તો મિત્રો આપણા ગટ્ટા છે એ બધા સેલો ફ્રાય થઈ ગયા છે. ચાલો હવે શાક વઘારી લઈએ. મિત્રો હવે શાક વઘારવા માટે આપણે સૌ પ્રથમ તેલ નાખીશું. 200 ગ્રામથી થોડુંક ઓછું તેલ લીધું છે અને આપણે આ તજનો કટકો તેલમાં નાખશું. એક તમાલપત્ર, 2 એલચી છે, એક જાવિત્રીનું ફૂલ નાખ્યું છે. જીરું નાખી દેશું થોડું, રાઈ, થોડી હિંગ, આદુ નાખશું, લીલા મરચાં, લસણ. ડુંગળી બિલકુલ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખવાની છે, બાકી કોઈ એવું ફરજિયાત નથી ડુંગળી નાખવી. આ મસાલો આપણે દહીંનો બનાવશું. 1 ચમચી આપણે કાશ્મીરી મરચું નાખ્યું છે, 1 ચમચી તીખું મરચું નાખશું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 થી 1.5 ચમચી જેટલું મીઠું નાખશું. હવે આને મિક્સ કરી લઈશું મસાલાને. મસાલો આપણો રેડી થઈ ગયો છે. મિત્રો આપણી ડુંગળીને આપણે બરોબર પકાવવાની છે. હવે આપણી ડુંગળી બરોબર પાકી ગઈ છે અને હવે આપણે ગ્રેવી નાખી દઈશું. આજે દહીંની ગ્રેવી બનાવી હતી આપણે, નાખી દઈએ. મિત્રો દહીંની ગ્રેવી નાખ્યા પછી આપણે ફટાફટ હલાવવાનું છે. જો આપણે હલાવવાનું બંધ કરશું ને તો દહીં ફાટી જશે. આ કાજુની ગ્રેવી છે 100 ગ્રામ. ગટ્ટાનું પાણી છે ને, પાણી નાખશું આપણે એમાં. સ્વાદ માટે ખાંડ નાખશું થોડી, જેનાથી ખટાશ અને તીખાશ છે બેલેન્સ થઈ જાય. અને હવે ગ્રેવીને આપણે બરોબર પકાવવાની છે અને હલાવતા રહેવાનું છે એટલે દહીં ફાટે નહીં. જુઓ એટલી સરસ મજાની ગ્રેવી બની ગઈ છે. મિત્રો આપણી ગ્રેવી બરોબર ઉકળી ગઈ છે અને હવે આપણે એમાં ગટ્ટા નાખીશું. હવે મિત્રો આને આપણે 10 મિનિટ ઢાંકીને પકાવવા રાખી દેશું. બરોબર, હવે 10 મિનિટ પછી આપણે એને ખોલશું. મિત્રો જુઓ કેટલો સરસ મજાનો કલર આપણા શાકનો આવી ગયો છે. આમ જો ઉપર રસો પણ આવી ગયો છે અને થોડોક રસો ઘાટો થાય ને એટલે આપણા ગટ્ટા છે એ હવે તૈયાર છે. જુઓ કેટલો સરસ મજાની આ રંગત જામી છે. શાક છે જુઓ કેટલું સરસ મજાનું બનીને તૈયાર છે અને આપણે થોડી એમાં કસૂરી મેથી થોડી નાખશું. જુઓ આ કોથમરી નાખી અને આપણા શાકને આપણે ફિનિશ કરશું. જો મિત્રો કેટલું સરસ મજાનું ગોવિંદ ગટ્ટાનું શાક બનીને રેડી છે
જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું. પરોઠા શેકવા આપણે ચૂલો પ્રગટાવી દીધો છે અને ઉપર એક લોઢી મૂકી દેવાની છે અને હવે એમાં પરોઠાને આપણે ધીમે ધીમે શેકવાની શરૂઆત કરીશું. આપણે પરોઠા બનાવી લઈએ છીએ અને આપણે ગાના ઘીના ચોખ્ખા ઘીમાં પરોઠા બનાવવાના છે હો મિત્રો. જુઓ હવે મારી મદદમાં લાલાભાઈ આવી ગયા છે પરોઠા શેકવા માટે. આમ જુઓ આ દેશી ઘીમાં પરોઠા શેકાય છે. લાલાભાઈ પરોઠા શેકે ત્યાં સુધીમાં આપણે લોટિયા મરચા બનાવી લઈએ. મિત્રો હવે આપણે લોટિયા મરચા બનાવશું. આપણે થોડું તેલ લઈ લઈએ, થોડું જીરું નાખશું, કઈ નાખી દેશું, આખા ધાણા છે એને ભાંગીને નાખશું. કાપેલા મરચા છે એ નાખી દેશું. મીઠું નાખશું, થોડી હળદર, થોડું ધાણા જીરું, થોડું લાલ મરચું, થોડી ખાંડ, મિક્સ કરશું. ઉપરથી ચણાનો લોટ, જરાક પાણી, આમ જો આ મરચાનો આપણો સંભારો છે એ બની ગયો છે. આપણું રાત્રિનું મેનુ બિલકુલ તૈયાર થઈ ગયું છે. લોટિયા મરચા, જીરાવાળા પરોઠા, ગોવિંદ ગટ્ટાનું શાક. જો મિત્રો, તો અમારી ટીમ છે એ બધી જમવા બેસી ગઈ છે. બધા હાથ ઊંચો કરજો અને મિત્રો જમવાનું કેવું લાગ્યું છે બધા એકી સાથે બોલજો. આમ જો મિત્રો આ શાક તો લગભગ હમણાં પૂરું કરી નાખશે એવું લાગે છે. અને આ બધા જમવા બેસી ગયા છે આમ એક એક બધા વાટકા ભરી ભરીને અને જમાવટનું બધું બન્યું છે. અને આ પરોઠા જે ઘીમાં બન્યા છે એ અમારા ઘરની ગાના ઘીમાંથી બનાવ્યા છે. આમ જો મિત્રો હવે જમવા બેસવાનો હવે વારો આવ્યો બધા છેલ્લે મારે. આ ગોવિંદ ગટ્ટાનું શાક અને આ પરોઠા અને હવે એક બાઈટ લઈ અને જોઈ કેવું બન્યું છે. બધાએ તો બહુ વખાણ્યું છે. હવે એક બાઈટ હું લઈ લઉં છું. ઓહ